એક અંધારી રાત્રે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું ત્યારે બંગલાના એક ખૂણામાં બેસીને એક યુવાન ધ્રુજતા હાથે વસિયતનામું ફાડી રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ ચહેરા પર એક અજીબ ડર હતો. બરાબર એ જ સમયે બંગલાની બહાર રસ્તા પર ભૂખ્યો તરસ્યો બેઠેલો એક કાળી મજૂરી કરતો ગરીબ માણસ પોતાના ખિસ્સામાંથી એક ખરડાયેલો કાગળ કાઢે છે, જેને જોતાં જ તેના ચહેરા પર લોહી થીજી જાય છે. આ કાગળમાં એવું તે શું લખ્યું હતું કે જે અમીર દીકરાને રાતોરાત બરબાદ કરી શકતું હતું અને એક ગરીબ મજૂરને કરોડોનો માલિક બનાવી શકતું હતું. આ વાત માત્ર પૈસાની નથી, પણ લોહીના એ સંબંધોની છે જે ક્યારેક જીવતા જ માણસને મારી નાખે છે. રાઘવ એક મધ્યમવર્ગીય પરિવારનો છોકરો હતો, જેના પિતા કરશનભાઈ આખો દિવસ ફેક્ટરીમાં કાળી મજૂરી કરતા હતા. કરશનભાઈનું એક જ મકસદ હતું, પોતાના દીકરા રાઘવને ભણાવી ગણાવીને બહુ મોટો માણસ બનાવવો. કરશનભાઈ પોતે ફાટેલા કપડાં પહેરતા, શિયાળાની ગુલાબી ઠંડીમાં પણ એક જૂની ફાટેલી શાલ ઓઢીને રાત્રે ચોકીદાર કરવા જતા, જેથી દીકરાની કોલેજની ફી સમયસર ભરી શકાય. રાઘવ પણ ભણવામાં હોશિયાર હતો. તે પિતાની આ મહેનત જોતો અને હંમેશા કહેતો, બાપુ તમે ચિંતા ન કરો, એકવાર મારી નોકરી લાગી જાય પછી તમને આ મજૂરી ક્યારેય નહીં કરવા દઉં. આપણું પણ એક મોટું ઘર હશે અને ગાડી હશે. કરશનભાઈ દીકરાના આ શબ્દો સાંભળીને પોતાનો બધો થાક ભૂલી જતા. સમય વીતતો ગયો અને રાઘવનું ભણવાનું પૂરું થયું. તેની હોશિયારી જોઈને શહેરની એક બહુ મોટી કંપનીમાં તેને ઊંચા પગારની નોકરી મળી ગઈ. શરૂઆતના થોડા મહિના તો બધું બહુ સારું ચાલ્યું. રાઘવ પોતાનો પહેલો પગાર લાવ્યો ત્યારે તેણે પિતાના પગમાં મૂકી દીધો હતો. કરશનભાઈની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમને લાગ્યું કે હવે તેમના દુઃખના દિવસો પૂરા થયા છે. પણ જેમ જેમ રાઘવના હાથમાં પૈસા આવવા લાગ્યા, તેમ જેમ તેનો ઉછેર અને તેના સંસ્કારો બદલાવા લાગ્યા. ઓફિસમાં મોટા લોકો સાથે બેસવા ઉઠવાનું થતાં જ રાઘવને પોતાના પિતાના ગરીબ દેખાવાથી શરમ આવવા લાગી. જ્યારે પણ તેના મિત્રો કે ઓફિસના સાહેબો તેને મળવા આવતા, ત્યારે રાઘવ પોતાના પિતાને પાછળના રૂમમાં છુપાવી દેતો અથવા તો કહી દેતો કે આ તો અમારા ઘરના જૂના નોકર છે. એક દિવસ કરશનભાઈએ રાઘવને કોઈ મોટા સાહેબ સામે પોતાના દીકરા તરીકે ઓળખાવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે રાઘવે બધાની સામે કરશનભાઈને ખીજાઈને કહી દીધું, તમારી આ ગરીબ માનસિકતા ક્યારેય નહીં બદલાય. તમારી આ ફાટેલી સુરત લઈને મારી આબરૂ કાઢવા કેમ આવી જાવ છો? બાપના કાળજા પર જાણે કોઈએ તીણો ખંજર ભોંકી દીધો હોય એવું દર્દ થયું. જે દીકરાને હથેળીમાં ઉછેર્યો, તેણે આજે પોતાની ઓળખાણ આપવાની પણ ના પાડી દીધી. કરશનભાઈ કશું જ બોલ્યા વગર રૂમમાં ચાલ્યા ગયા. એ જ રાત્રે રાઘવ વહેલી સવારે ઓફિસ જવાની ઉતાવળમાં ટેબલ પર એક કાગળ ભૂલી ગયો. કરશનભાઈએ એક કાગળ હાથમાં લીધો. એ કાગળ કોઈ સામાન્ય દસ્તાવેજ નહોતો. એ રાઘવની નવી કંપની અને બંગલાના એવા કાગળો હતા જેમાં રાઘવે પોતાના પિતાને મૃત જાહેર કરીને આખી પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી હતી, જેથી લોન પાસ થઈ શકે. કરશનભાઈના હાથમાંથી એક કાગળ ખરી પડ્યો. ઘરમાં અંધારું હતું, પણ તેમના દિલમાં એનાથી પણ મોટું અંધારું છવાઈ ગયું હતું, જે દીકરા માટે આખી જિંદગી ઘસી નાખી. એ દીકરાએ જીવતે જીવ બાપનું અસ્તિત્વ જ ભૂંસી નાખ્યું હતું. કરશનભાઈએ રાઘવ સામે ઝઘડો ન કર્યો, પણ એ જ વહેલી સવારે જ્યારે આખું શહેર ઊંઘતું હતું
ત્યારે તેઓ પોતાની જૂની થેલી લઈને ચૂપચાપ ઘર છોડીને નીકળી પડ્યા. પણ જતાં જતાં તેઓ પોતાની સાથે એક એવો અસલી કાગળ લઈ ગયા હતા જે રાઘવની આખી જિંદગી પલટી નાખવા માટે કાફી હતો. કરશનભાઈ જ્યારે ઘર છોડીને નીકળ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા, પણ દિલમાં એક ભારે પથ્થર ગોઠવાઈ ગયો હતો. વહેલી સવારનો ઠંડો પવન તેમના ચહેરા પર વાગી રહ્યો હતો, પણ તેમને કોઈ ઠંડીનો અહેસાસ નહોતો થતો. તેમને બસ પોતાના દીકરા રાઘવના એ શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા કે તમે મારી આબરૂ કાઢવા કેમ આવી જાઓ છો. કરશનભાઈ ચાલતા ચાલતા શહેરના રેલવે સ્ટેશન પાસે આવી પહોંચ્યા. હવે તેમનું કોઈ ઘર નહોતું, કોઈ આશરો નહોતો. જે બાપે પોતાના દીકરાને આલિશાન બંગલા સુધી પહોંચાડ્યો, એ બાપ આજે ખુલ્લા આકાશ નીચે ફૂટપાથ પર બેસવા મજબૂર બન્યો હતો. બીજી તરફ સવારે જ્યારે રાઘવ જાગ્યો ત્યારે તેણે જોયું કે પિતા ઘરમાં નથી. તેણે આખા ઘરમાં નજર દોડાવી, પણ કરશનભાઈ ક્યાંય નહોતા. રાઘવના મનમાં એક પળ માટે ચિંતા થઈ, પણ બીજી જ પળે તેના સ્વાર્થી મનને શાંતિ થઈ કે સારું થયું, પીડા ગઈ. હવે મારે કોઈની સામે શરમાવું નહીં પડે. મારી ઓફિસના મિત્રો આવશે ત્યારે મારે કોઈને ખોટા બહાના નહીં બતાવવા પડે. રાઘવ એટલો આંધળો થઈ ગયો હતો કે તેણે પોતાના પિતાને શોધવાનો એક પણ પ્રયત્ન ન કર્યો. તેણે પોલીસમાં ફરિયાદ પણ ન નોંધાવી. તેને તો બસ પોતાની નવી દુનિયા અને સુંદર સપનાઓ પૂરા કરવા હતા. દિવસો મહિનામાં અને મહિનાઓ વર્ષોમાં બદલાવા લાગ્યા. કરશનભાઈને હવે રેલવે સ્ટેશનની બહાર એક નાની ચાની કીટલી પર મજૂરી કામ શરૂ કરી દીધું હતું. આખો દિવસ ગરમ વાસણો સાફ કરવા, લોકોને ચા આપવી અને જે 2-5 રૂપિયા મળે એમાંથી પોતાનું પેટ ભરવું, આ જ તેમની જિંદગી બની ગઈ હતી. લોકો તેમને કાકા કહીને બોલાવતા. કોઈને ખબર નહોતી કે આ ગરીબ હાલતમાં જીવતા વૃદ્ધ માણસનો દીકરો શહેરનો બહુ મોટો બિઝનેસમેન બની ચૂક્યો છે. કરશનભાઈ ક્યારેય કોઈને પોતાના દીકરા વિશે વાત ન કરતા. જો કોઈ પૂછતું કે કાકા તમારું કોઈ સંતાન છે, તો કરશનભાઈ બસ આકાશ સામે જોઈને એટલું જ કહેતા, મારો દીકરો બહુ મોટો માણસ છે, ભગવાન તેને સુખી રાખે. એક બાપનું દિલ જુઓ. દીકરાએ જીવતે જીવ મારી નાખ્યા હોવા છતાં બાપના મોઢેથી દીકરા માટે આશીર્વાદ જ નીકળતા હતા. આ તરફ રાઘવની જિંદગીમાં મોટો બદલાવ આવ્યો. તેના લગ્ન એક અમીર ઘરની છોકરી નીતિ સાથે થયા ગયા. નીતિ દેખાવે સુંદર હતી, પણ તેમનામાં સંસ્કાર અને દયા નામની કોઈ વસ્તુ જ નહોતી. પૈસાના ઘમંડમાં તે રાઘવને પણ પોતાના ઇશારે નચાવતી હતી. રાઘવે નીતિને જૂઠું કીધું હતું કે તેના માતા પિતા વર્ષો પહેલાં જ ગુજરી ગયા છે અને તે આ દુનિયામાં એકલો જ છે. રાઘવનો બિઝનેસ ખૂબ જ આગળ વધી રહ્યો હતો, પણ કહેવાય છે ને કે પાપનો ઘડો એક દિવસ ભરાય જ છે. લગ્નના 2 વર્ષ પછી રાઘવની કંપની પર અચાનક મુશ્કેલીના વાદળો છવાઈ ગયા. જે પ્રોપર્ટીના કાગળો પર રાઘવે પિતાને મૃત બતાવીને મોટી લોન લીધી હતી, એ કાગળોની સરકારી તપાસ શરૂ થઈ. બેંકના અધિકારીઓએ શંકા ગઈ કે આમાં કંઈક મોટો ગોટાળો છે. રાઘવ રાતોરાત મુશ્કેલીમાં મુકાઈ ગયો. વકીલોએ તેને કીધું કે જો તારા પિતા ખરેખર જીવતા હશે અને તે ખોટા કાગળો બનાવ્યા હશે તો તને જેલ ભેગો થતાં કોઈ નહીં રોકી શકે, અને જો તારે આમાંથી બચવું હોય તો તારા પિતાની અસલી વસિયત અને તેમના સહીવાળા કાગળો જોઈએ, જે પિતાને તેણે ઘરની બહાર કાઢી મૂક્યા હતા. આજે પોતાની ચામડી બચાવવા માટે તેને એ જ પિતાની જરૂર પડી હતી. પણ કરશનભાઈ ક્યાં હતા એ તો રાઘવ જાણતો જ નહોતો.
તે પાગલની જેમ પિતાને શોધવા માટે શહેરમાં આમતેમ ભટકવા લાગ્યો. એક સાંજે રાઘવની નજર રેલવે સ્ટેશનની બહાર કચરો સાફ કરતા એક વૃદ્ધ માણસ પર પડી. એ માણસના માથાના વાળ સફેદ થઈ ગયા હતા. શરીર સાવ સુકાઈ ગયું હતું. પણ એ ચહેરો રાઘવ ઓળખી ગયો. એ બીજું કોઈ નહીં પણ તેના પોતાના બાપુ કરશનભાઈ હતા. રાઘવ દોડીને તેમની પાસે ગયો. પણ કરશનભાઈના ચહેરા પર દીકરાને જોઈને કોઈ ખુશી નહોતી, બસ એક શાંત નજર હતી. રાઘવ દોડીને કરશનભાઈના પગમાં પડી ગયો. તેની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. પણ એ આંસુ પસ્તાવાના નહોતા, જેલના ડરના હતા. રાઘવે ધ્રુજતા અવાજે કહ્યું, બાપુ, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું નકામો દીકરો છું, કેમ કે મેં તમને રસ્તા પર છોડી દીધા. ચાલો બાપુ, ઘરે ચાલો. તમારો દીકરો તમને લેવા આવ્યો છે. આજુબાજુના લોકો આ દ્રશ્ય જોઈને ઊભા રહી ગયા. જે કાકા રોજ ફૂટપાથ પર ચાની ટપલી પર વાસણ સાફ કરતા હતા, તેમને લેવા માટે એક મોટી ગાડીનો અમીર માણસ આવ્યો હતો અને પગમાં પડ્યો હતો. કરશનભાઈએ ધીમેથી પોતાના પગ પાછા ખેંચી લીધા. તેમના ચહેરા પર ન તો કોઈ ગુસ્સો હતો, ન તો કોઈ મોહ. તેમણે બહુ શાંત અવાજે કહ્યું, ભાઈ, તમે કોઈ મોટા ઘરના સાહેબ લાગો છો. મારી ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરીજો, પણ મારો કોઈ દીકરો જ નથી. હું તો આ ફૂટપાથનો માણસ છું. રાઘવ અંદરથી ફફડી ગયો. તે આજુબાજુના લોકોને હટાવીને કરશનભાઈના કાનમાં ધીમેથી બોલ્યો, બાપુ, પ્લીઝ આવું ન કરો. જો તમે મારી સાથે નહીં આવો તો હું બરબાદ થઈ જઈશ. બેંકવાળા અને પોલીસે મારા ઘર પર દરોડો પાડ્યા છે. તમે જે કાગળો પર મને મૃત જાહેર કર્યો હતો એ વાત બહાર આવી ગઈ છે. જો અદાલતમાં તમે એમ સાબિત નહીં કરો કે એ બધું એક ભૂલ હતી, તો મને વર્ષો સુધી જેલની હવા ખાવી પડશે. બાપુ, મારી ઇજ્જત, મારો બંગલો બધું જ ખતમ થઈ જશે. તમારી વહુ પણ મને છોડીને ચાલી જશે. દીકરાના મોઢેથી જેલ અને બરબાદી જેવા શબ્દો સાંભળીને કરશનભાઈનું બાપનું કાળજું ધ્રુજી ઉઠ્યું. દીકરાએ ભલે તેમને જીવતે જીવ મારી નાખ્યા હતા, પણ એક બાપ પોતાના દીકરાને જેલમાં સડતો કેવી રીતે જોઈ શકે? કરશનભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે રાઘવ તરફ જોયું અને મનમાં વિચાર્યું, આ માટીનો ઘડો ભલે ફૂટી ગયો, પણ એને ઘડ્યો તો મેં જ હતો ને. કરશનભાઈએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, ચાલ બેટા, હું તારી સાથે આવીશ, પણ હું તારા બંગલે નહીં આવું. તું મને સીધો તારા વકીલ પાસે લઈ જા. રાઘવના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. તેને લાગ્યું કે તેનું કામ થઈ ગયું. તે કરશનભાઈને પોતાની મોંઘી ગાડીમાં બેસાડીને સીધો વકીલની ઓફિસે લઈ ગયો. ગાડીની મોંઘી સીટ પર બેઠેલા કરશનભાઈના ફાટેલા કપડાં જોઈને રાઘવને ફરીથી થોડી શરમ આવી રહી હતી. પણ અત્યારે તેને પિતાની સહીની સૌથી વધુ જરૂર હતી. વકીલની ઓફિસમાં પહોંચતા જ વકીલે રાઘવને કહ્યું, રાઘવ, તારા પિતા જીવતા છે એ બહુ સારી વાત છે, પણ બેંકે કોર્ટમાં કેસ દાખલ કરી દીધો છે. આવતીકાલે સવારે કોર્ટમાં આ કેસની છેલ્લી સુનાવણી છે. જો કાકા કોર્ટમાં જજ સાહેબ સામે એમ કહી દે કે મેં જ મારી મરજીથી આ પ્રોપર્ટી મારા દીકરાના નામે કરી હતી અને વસિયતનામું સાચું છે, તો તું બચી જઈશ. પણ યાદ રાખજે, કાકા પાસે એ અસલી વસિયતનામું હોવું જોઈએ જે તારા દાદાના સમયનું છે. રાઘવે તરત જ પિતા સામે જોયું. બાપુ, એ અસલી કાગળો ક્યાં છે જે તમે એ રાત્રે ઘરેથી લઈને નીકળ્યા હતા? કરશનભાઈએ પોતાની જૂની મેલી થેલીમાંથી એક ખરડાયેલો કાગળ બહાર કાઢ્યો. એ અસલી વસિયતનામું હતું.
જે કરશનભાઈના પિતાએ તેમના નામે કર્યું હતું અને જેના અસલી માલિક માત્ર કરશનભાઈ પોતે જ હતા. રાઘવે એ કાગળ ઝૂંટવી લેવાનો પ્રયત્ન કર્યો, પણ કરશનભાઈએ એ કાગળ પાછો થેલીમાં મૂકી દીધો અને કહ્યું, આ કાગળ હું કાલે સીધો અદાલતમાં જજ સાહેબના હાથમાં જ આપીશ. રાઘવને થોડો ગુસ્સો આવ્યો, પણ તે કશું બોલી શક્યો નહીં. તે રાત્રે રાઘવ પિતાને એક હોટલના રૂમમાં રોકવા માંગતો હતો, પણ કરશનભાઈએ ના પાડી દીધી. તેમણે કહ્યું, હું આજે પણ આ સ્ટેશનની બહાર જ સૂઈશ. કાલે સવારે 11 વાગે હું કોર્ટમાં પહોંચી જઈશ. રાઘવ ભારે હૈયે ત્યાંથી નીકળી ગયો. તેને ડર હતો કે કાલે કોર્ટમાં શું થશે. શું તેના બાપુ તેને બચાવશે કે પછી વેર લેશે? બીજા દિવસે સવારના બરાબર 11 વાગ્યા હતા. શહેરની કોર્ટની બહાર ભારે ભીડ જામી હતી. કોર્ટરૂમ નંબર 3ની અંદર રાઘવ, તેની પત્ની નીતિ અને તેમના વકીલો બેઠા હતા. રાઘવના ચહેરા પરથી પરસેવો વળી રહ્યો હતો. તેની નજર વારંવાર કોર્ટના દરવાજા તરફ જતી હતી. નીતિ પણ પહેલીવાર આટલી ગભરાયેલી દેખાતી હતી, કારણ કે જો આજે કેસ હારી જાય તો કરોડોનો આલિશાન બંગલો અને ગાડી બધું જ હાથમાંથી જતું રહેવાનું હતું. બરાબર 11:20 કોર્ટનો દરવાજો ખુલ્યો. અંદર એક વૃદ્ધ માણસે પગ મૂક્યો. માથા પર વિખરાયેલા સફેદ વાળ, પગમાં તૂટેલા ચંપલ અને શરીર પર એ જ મેલા ફાટેલા કપડાં. આ કરશનભાઈ હતા. નીતિએ જ્યારે પહેલીવાર પોતાના સસરાને આ હાલતમાં જોયા, ત્યારે આઘાતથી તેના મોઢામાંથી ચીસ નીકળતા રહી ગઈ. તેને અહેસાસ થયો કે રાઘવે જે પિતાને મરેલા બતાવ્યા હતા તે તો જીવતા છે અને રસ્તા પર ભીખ માંગીને કે મજૂરી કરીને દિવસો કાપી રહ્યા છે. જજ સાહેબે ટેબલ પર હથોડો માર્યો. ઓર્ડર, ઓર્ડર. કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. સરકારી વકીલ ઊભા થયા અને બોલ્યા, નામદાર, આ કેસ માત્ર બેંક લોનના ગોટાળાનો નથી. આ કેસ એક દીકરાની ક્રૂરતાનો છે. આરોપી રાઘવે કરોડો રૂપિયાની લોન પાસ કરાવવા માટે પોતાના જીવતા પિતા કરશનભાઈના નામે ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવડાવ્યું અને તેમને કાગળ પર મૃત જાહેર કરી દીધા. આજે એ જ પિતા કરશનભાઈ આ અદાલતમાં હાજર છે. હું અદાલતને વિનંતી કરું છું કે આ ધોખાધડી માટે રાઘવને કડકમાં કડક સજા થાય. જજ સાહેબે ચશ્મા બરાબર કર્યા અને ગંભીર અવાજે કરશનભાઈ તરફ જોયું. તેમણે કહ્યું, કરશનભાઈ, તમે કઠેડામાં આવો. કરશનભાઈ ધીમા પગલે ચાલતા ચાલતા કઠેડામાં આવીને ઊભા રહ્યા. તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, જાણે તેમને હવે કોઈ વસ્તુ ખોવાનો ડર નહોતો. જજ સાહેબે પૂછ્યું, કરશનભાઈ, શું આ વાત સાચી છે કે તમારા દીકરા રાઘવે તમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા અને તમારી આ મિલકત પચાવી પાડવા માટે તમારો ખોટો મરણનો દાખલો બનાવ્યો હતો? આખી કોર્ટમાં શમશાન જેવી શાંતિ છવાઈ ગઈ. રાઘવે કઠેડાની પાછળથી પિતા સામે હાથ જોડ્યા. તેની આંખો ભીની હતી અને તે મનોમન પિતા પાસે ભીખ માંગી રહ્યો હતો કે બાપુ, મને બચાવી લો. નીતિ પણ નીચું જોઈને ધ્રુજી રહી હતી. કરશનભાઈએ એક ઊંડો શ્વાસ લીધો. તેમણે રાઘવ તરફ જોયું. એ દીકરો જેણે તેમણે પેટે પાટા બાંધીને મોટો કર્યો હતો, જેનું આખું બાળપણ તેમની નજર સામે તરવરી રહ્યું હતું. કરશનભાઈના ગળામાંથી એક ડૂમો નીકળ્યો. તેમણે જજ સાહેબ સામે જોઈને બહુ ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, ના નામદાર, સરકારી વકીલ સાહેબે જે કહી રહ્યા છે એ વાત સાચી નથી. આ સાંભળતા જ આખી કોર્ટમાં ગણગણાટ શરૂ થઈ ગઈ. સરકારી વકીલ આશ્ચર્યચકિત થઈ ગયા અને રાઘવના જીવમાં જીવ આવ્યો. કરશનભાઈ આગળ બોલ્યા,
મારો દીકરો નિર્દોષ છે સાહેબ. એણે કોઈ ખોટો દાખલો નથી બનાવડાવ્યો. એ રાત્રે ઘરમાં જે પણ કાગળો હતા એ મેં પોતે જ સહી કરીને એને આપ્યા હતા. રહી વાત ઘર છોડવાની, તો મને કોઈને ઘરમાંથી કાઢ્યો નથી. હું મારી મરજીથી તીર્થયાત્રા કરવા અને પ્રભુ ભક્તિ કરવા માટે ઘર છોડીને ગયો હતો. મારો દીકરો તો મને બહુ પ્રેમ કરે છે. જજ સાહેબ અનુભવી ન્યાયાધીશ હતા. તેઓ કરશનભાઈના ફાટેલા કપડાં અને તેમના ચહેરાના દર્દને બરાબર વાંચી શકતા હતા. તેમણે પૂછ્યું, જો તમારો દીકરો તમને આટલો પ્રેમ કરે છે તો તમે રેલવે સ્ટેશનની બહાર ચાની ટપલી પર મજૂરી કેમ કરો છો? તમારા પગના આ છાલા અને આ ફાટેલા કપડાં કંઈક બીજી જ કહાની કહી રહ્યા છે. કરશનભાઈએ પોતાની આંખમાંથી પડતા મતું આંસુ લૂછ્યું અને હસીને કહ્યું, સાહેબ, બાપ ગમે તેટલો ગરીબ હોય પણ એ પોતાના દીકરાની કમાણી ખાઈને એ બાપ ન કહેવાય. એ તો મારી મરજી હતી કે મારે મહેનત કરીને ખાવું હતું. મારા દીકરાનો આમાં કોઈ વાંક નથી. પ્લીઝ સાહેબ, એને સજા ન કરો. એક બાપનું જૂઠું પણ અદાલતમાં એટલું પવિત્ર લાગી રહ્યું હતું કે જજ સાહેબ પણ ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા. રાઘવ મનોમન ખુશ થઈ ગયો કે તે જેલમાંથી બચી ગયો. પણ કરશનભાઈનો જવાબ સાંભળીને રાઘવના વકીલે તુરંત જ કહ્યું, જોયું નામદાર, ખુદ પિતા જ કહી રહ્યા છે કે દીકરો નિર્દોષ છે. આ કેસ માત્ર એક ગેરસમજ છે. તેથી મારા અસીલ રાઘવને આ કેસમાંથી મુક્ત કરવામાં આવે. રાઘવના ચહેરા પર એક અહંકારી ભરી મુસ્કાન આવી ગઈ. તેને લાગ્યું કે કાયદાની કડીઓમાંથી તે બહુ જ આસાનીથી છૂટી ગયો અને હવે તેની પ્રોપર્ટી પણ બચી ગઈ. પરંતુ જજ સાહેબે હજી પોતાનો આખરી ફેસલો સંભળાવ્યો નહોતો. તેમણે કરશનભાઈ તરફ જોયું અને પૂછ્યું, કરશનભાઈ, અદાલત એક બાપના દિલની મજબૂરીને સમજી શકે છે, પણ કાયદો પુરાવા પર ચાલે છે. વકીલ સાહેબે જણાવ્યું હતું કે તમારી પાસે આ મિલકતનું અસલી વસિયતનામું છે, જે તમારા પિતાના સમયનું છે. શું એ કાગળ તમારી પાસે છે? કરશનભાઈએ ધીમેથી માથું હલાવ્યું. હા સાહેબ, એ અસલી કાગળ મારી પાસે જ છે. તેમણે પોતાની એ જ જૂની મેલી થેલીમાંથી કાગળ બહાર કાઢ્યો. રાઘવની નજર એ કાગળ પર જ ખોળાઈ ગઈ. તેને થયું કે બસ આ કાગળ કોર્ટમાં જમા થઈ જાય એટલે બંગલો કાયમ માટે એનો થઈ જશે. જજ સાહેબના ઇશારે કોર્ટના ક્લાર્કે કરશનભાઈના હાથમાંથી એ કાગળ લીધો અને જજ સાહેબના ટેબલ પર મૂક્યો. જજ સાહેબે એ વસિયતનામું ખોલ્યું અને ધ્યાનથી વાંચવા લાગ્યા. જેમ જેમ તેઓ કાગળ વાંચતા ગયા તેમ જેમ તેમના ચહેરાના હાવભાવ બદલાતા ગયા. કોર્ટરૂમમાં ફરી એકવાર ગજબની શાંતિ છવાઈ ગઈ. રાઘવ અને નીતિ એકબીજા સામે જોઈ રહ્યા હતા કે હવે શું થશે. જજ સાહેબે કાગળ ફરીથી નજર હટાવીને કરશનભાઈ સામે જોયું અને પૂછ્યું, કરશનભાઈ, શું તમે જાણો છો કે આ કાગળમાં શું લખ્યું છે? આ વસિયતનામા મુજબ આ આલિશાન બંગલો, જમીન અને ફેક્ટરી બધું જ તમારા પિતાએ તમારા એકલાના નામે જ કર્યું હતું. આ મિલકત પર તમારા દીકરા રાઘવનો કાયદાકીય રીતે કોઈ જ હક નથી. જો તમે ધારો તો આજે જ આ બંગલામાંથી રાઘવ અને તેની પત્નીને બહાર કાઢી શકો છો. આ મિલકતના અસલી માલિક તમે પોતે છો. શું તમે આ મિલકત તમારા દીકરાના નામે કરવા માગો છો? રાઘવ કઠેડાની નજીક આવ્યો અને બહુ જ આજીજી ભર્યા અવાજે બોલ્યો, બાપુ, પ્લીઝ હા કહી દો. કરશનભાઈએ રાઘવ સામે જોયું. તેમની આંખોમાં હવે આંસુ નહોતા, પણ એક અજીબ ખાલીપો હતો.
તેમણે જજ સાહેબે સામે હાથ જોડ્યા અને બહુ શાંતિથી કહ્યું, ના સાહેબ, હું આ કરોડોની મિલકત મારા દીકરાના નામે નથી કરવા માગતો. આ સાંભળતા જ રાઘવના માથા પર જાણે આકાશ તૂટી પડ્યું. નીતિ પોતાની ખુરશી પરથી ઊભી થઈ ગઈ. રાઘવ રાડ પાડી ઉઠ્યો, બાપુ, આ તમે શું બોલો છો? જો તમે ના પાડશો તો આ બધું સરકારી જપ્ત થઈ જશે. હું રોડ પર આવી જઈશ. કરશનભાઈના ચહેરા પર એક મક્કમતા આવી ગઈ. તેમણે કહ્યું, સાહેબ, જે ઘરના કાગળો માટે એક દીકરો પોતાના જીવતા બાપને મરેલો જાહેર કરી દે, એ ઘર નથી રહેતું, એ તો સ્મશાન બની જાય છે. જે બંગલાની દિવાલો મારા દીકરાને એટલી આંધળી કરી દે કે એના પોતાના બાપના ફાટેલા કપડાંની શરમ આવવા લાગે, એ બંગલો મારા દીકરા માટે નરક સમાન છે. મેં એને જેલમાંથી બચાવી લીધો કારણ કે હું એક બાપ છું. હું એને જેલમાં સડતો ન જોઈ શકું, પણ હું એને મારા લોહી પસીનાની કમાણી એના અહંકારને પોષવા માટે નહીં આપું. જજ સાહેબે પૂછ્યું, તો કરશનભાઈ, તમે આ કરોડોની સંપત્તિનું શું કરવા માગો છો? કરશનભાઈએ ગજવામાંથી એક બીજો નાનકડો કાગળ કાઢ્યો, જે તેમણે ગઈ રાત્રે જ તૈયાર કરાવ્યો હતો. તેમણે કહ્યું, સાહેબ, આ કાગળ પર મેં સહી કરી દીધી છે. મારી આ કરોડોની સંપત્તિ, આ બંગલો અને જમીન બધું જ આ શહેરના અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમના નામે દાન કરવામાં આવે. આ બંગલાને વેચીને જે પૈસા આવે એમાંથી એવા મા બાપ માટે આશ્રમ બનાવવામાં આવે જેમને પોતાના જ સંતાનોએ રસ્તા પર છોડી દીધા છે. કરશનભાઈનો આ ફેસલો સાંભળીને આખી કોર્ટ સ્તબ્ધ થઈ ગઈ. વકીલોની પેન હાથમાંથી છૂટી ગઈ. રાઘવ ઘૂંટણીએ બેસી પડ્યો. જે પૈસા અને બંગલાના ઘમંડમાં તે પિતાને નોકર કહેતો હતો, આજે એ જ પૈસા અને બંગલો તેની આંખો સામેથી કાયમ માટે ચાલ્યા ગયા હતા. જજ સાહેબે કરશનભાઈના આ ઐતિહાસિક ફેસલા પર ભારે અહીંયા મંજૂરી મહોર આપી અને પોતાનો હથોડો ટેબલ પર પછાડ્યો. ઓર્ડર, ઓર્ડર. આ અદાલત કરશનભાઈના આ મહાન નિર્ણયનું પૂરા દિલથી સન્માન કરે છે. કાયદાકીય રીતે આ મિલકત હવેથી વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમના નામે જાહેર કરવામાં આવે છે. કોર્ટની કાર્યવાહી પૂરી થઈ. રાઘવ ફર્શ પર બેસીને ધ્રુસકે રડી રહ્યો હતો. તે દોડીને પિતાના પગમાં પકડવા ગયો. બાપુ, મને માફ કરી દો. હું ક્યાં જઈશ? મારો આલિશાન બંગલો, મારી ગાડી, બધું જ ચાલ્યું ગયું. નીતિ, તું કંઈક બોલ. પણ નીતિ પણ ચૂપચાપ આઘાતમાં ઊભી હતી. જે પૈસાના ઘમંડમાં તે ઉડતા હતા, તે પૈસા આજે ધૂળ બની ચૂક્યા હતા. કરશનભાઈએ રાઘવ તરફ જોયું. તેમની આંખોમાં હવે કોઈ ગુસ્સો નહોતો, બસ એક વહાલ હતું. તેમણે રાઘવના માથા પર હાથ મૂક્યો અને બહુ જ મધુર અવાજે કહ્યું, બેટા, મેં તને જેલની બચાવીને મારો બાપ હોવાનો ધર્મ નિભાવ્યો છે, પણ આ સંપત્તિ છીનવીને તને માણસ બનાવવાની તક આપી છે. તારી પાસે હજુ તારી નોકરી છે, તારી હોશિયારી છે. જા બેટા, હવે પોતાની મહેનતથી નાનું તો નાનું પણ એક સાચું ઘર બનાવજે, જ્યાં સંબંધોની કિંમત પૈસા કરતાં વધુ હોય. એટલું કહીને કરશનભાઈ પોતાની એક જૂની મેલી થેલી ખંભે ભરાવીને ધીમા પણ મક્કમ પગલે કોર્ટરૂમની બહાર નીકળી ગયા. આજે જીવનમાં પહેલીવાર તેમના ચહેરા પર એક અજીબ આઝાદી અને સંતોષનો ભાવ હતો. તેમને હવે કોઈ મોહ નહોતો, કારણ કે આજે તેમણે પોતાના દીકરાને જેલથી પણ બચાવ્યો હતો અને તેને જિંદગીનો સૌથી મોટો પાઠ પણ ભણાવ્યો હતો. રાઘવ અને નીતિ અદાલતના પગથિયા પર બેસીને રડતા હતા, પણ કરશનભાઈ ક્યારેય પાછા વળીને ન જોયું. તેઓ ફરી પોતાની એ જ ફૂટપાથની દુનિયામાં પોતાના અસ્તિત્વ પાસે પાછા ફરી ગયા.
દોસ્તો, આ વાર્તા આપણને એ શીખવે છે કે માતા પિતા એ આપણા ઘરનો અસલી ઉંજાસ છે. આપણે ગમે એટલા મોટા માણસ બની જઈએ, ગમે તેટલા કરોડો રૂપિયો કમાઈ લઈએ, પણ જે માતા પિતાએ આપણને આંગળી પકડીને ચાલતા શીખડાવ્યું છે, તેમના આશીર્વાદ વગરની બધી જ સંપત્તિ એક દિવસ કાગળના ટુકડાની જેમ વેરવિખેર થઈ જાય છે. સંબંધોમાં ક્યારેય પૈસાનો અહંકાર ન લાવવો જોઈએ, કારણ કે સમય બદલાતા વાર નથી લાગતી. માતા પિતાનો આદર એ જ સાચી સંપત્તિ છે. જો આ હૃદયસ્પર્શી વાર્તાએ તમારા દિલના કોઈ ખૂણાને સ્પર્શ કર્યો હોય, તમારી આંખોને સહેજ પણ ભીની કરી હોય અને તમને માતા પિતાના પ્રેમનો અહેસાસ કરાવ્યો હોય, તો આ વિડીયોને અત્યારે જ એક લાઈક જરૂર કરજો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનોના સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા, જેથી સમાજમાં આ સુંદર સંદેશ પહોંચી શકે અને આવી જ સાચી હૃદયને સીધી સ્પર્શ જનારી પ્રેરણાદાયી વાર્તાઓ નિયમિત સાંભળવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. કોમેન્ટમાં માતા પિતા લખીને તમારો પ્રેમ જરૂર વ્યક્ત કરજો. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવી અને અદ્ભુત વાર્તા સાથે. આભાર.